આપણે રોજ સવાર સાંજ સૂર્યને જોઈએ છીએ, ખરું ને? એ એટલો બધો પરિચિત છે કે આપણે ભાગ્યે જ એના વિશે વિચારીએ છીએ. પણ એ સામાન્ય દેખાતા તેજના ગોળા પાછળ બ્રહ્માંડના કેટલાક સૌથી મોટા રહસ્યો અને જબરદસ્ત શક્તિ છુપાયેલી છે. તો ચાલો આજે એ પડદા પાછળ જઈએ અને આપણા પોતાના તારાને એક નવી જ નજરથી ઓળખીએ. ચાલો શરૂઆત કરીએ એ બે મોટા સવાલોથી જેણે સદીઓથી વૈજ્ઞાનિકો અને સામાન્ય માણસોને વિચારતા કરી દીધા છે. આ એવા કોયડા છે જે આપણા અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલા છે. પહેલો સવાલ કે ભાઈ, સૂરજનું ગુરુત્વાકર્ષણ આટલું બધું શક્તિશાળી છે તો પછી પૃથ્વી અને બીજા ગ્રહો એની અંદર ખેંચાઈ કેમ નથી જતા? અને એવું પણ નથી તો પછી એ સીધા અનંત અવકાશમાં ફંગોળાઈ કેમ નથી જતા? એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે તેમને આ પરફેક્ટ કક્ષામાં જકડી રાખે છે? અને બીજો, કદાચ એનાથી પણ મોટો સવાલ, અબજો વર્ષોથી આ આગનો દરિયો આટલી બધી ગરમી અને પ્રકાશ પેદા કરે છે, પણ ક્યાંથી? એનું બળતણ શું છે જે ક્યારે ખાલી જ નથી થતું? તો પહેલા સવાલનો જવાબ છુપાયેલો છે એક અદ્ભુત સંતુલનમાં. સમજો કે એક કોસ્મિક રસ્સાખેંચ ચાલી રહી છે, અને એ પણ એકદમ પરફેક્ટ ચોકસાઈથી. જુઓ, એક બાજુ છે સૂરજનું જબરદસ્ત ગુરુત્વાકર્ષણ. એ બધા ગ્રહોને પોતાની તરફ ખેંચે છે, જાણે કોઈ અદૃશ્ય દોરડાથી બાંધ્યા હોય. જો ખાલી આ એક જ બળ હોત ને તો ક્યારના બધા ગ્રહો સૂરજમાં ભળી ગયા હોત. પણ એક બીજું બળ પણ છે. એ છે ગ્રહોની પોતાની ગતિ, જે એમને સીધા આગળ અવકાશમાં ધકેલે છે. અને બસ આ જ છે એ જાદુ. અંદર તરફનું ખેંચાણ અને બહાર તરફનો ધક્કો, આ બંને બળો એકબીજાને બિલકુલ પરફેક્ટ રીતે બેલેન્સ કરે છે. અને એટલે જ ગ્રહો એકદમ સ્થિર કક્ષામાં ગોળ ગોળ ફર્યા કરે છે. ન તો સૂરજમાં પડે, ન તો અવકાશમાં ખોવાઈ જાય. બસ એક સુંદર અનંત નૃત્ય. પણ આ નૃત્ય ખાલી આપણા સૌરમંડળ પૂરતું નથી હો. આપણો સૂરજ પોતે પણ એક બહુ જ લાંબી કોસ્મિક યાત્રા પર છે. આપણું આખું સૌરમંડળ, આપણી આકાશગંગા મિલ્કી વેના કેન્દ્રથી લગભગ 30,000 પ્રકાશવર્ષ દૂર આવેલું છે. આ અંતરની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને આટલે દૂર રહીને આપણો સૂરજ આકાશગંગાના કેન્દ્રની આસપાસ એક ચક્કર પૂરું કરે છે. અને એ એક ચક્કર પૂરું કરવામાં એને કેટલો સમય લાગે છે? સાંભળીને નવાઈ લાગશે, 22.5 કરોડ વર્ષ. હવે જરા વિચારો, આ આખા સૌરમંડળનો બોસ કોણ છે? સૂરજ. કઈ રીતે? કારણ કે આપણા આખા સૌરમંડળનું 99.86% દ્રવ્યમાન, હા 99.86% એ એકલા સૂરજમાં છે. બાકી બધું, પૃથ્વી, ગુરુ, શનિ, બધા ગ્રહો, ધૂમકેતુઓ, એ બધું મળીને માંડ 0.14%માં આવી જાય છે. જબરદસ્ત કહેવાય ને? તો સવાલ એ થાય કે આટલો દબદબો ધરાવતો સૂરજ આખરે બન્યો છે શેનો? આપણે વિચારીએ એમ કોઈ લાકડા કે કોલસાનો સળગતો ગોળો, તો એ બિલકુલ નથી. હકીકત એનાથી ઘણી વધારે રસપ્રદ છે. સૂરજ બન્યો છે પ્લાઝમાનો. હવે આ પ્લાઝમા શું છે? એ છે પદાર્થની ચોથી અવસ્થા. આપણે ઘન, પ્રવાહી અને વાયુ તો જાણીએ જ છીએ. પણ વિચારો કે કોઈ ગેસને એટલો બધો અકલ્પનીય ગરમ કરવામાં આવે કે એના અણુઓ જ તૂટી જાય, ઇલેક્ટ્રોન છૂટા પડીને ફરવા લાગે. બસ આ સુપર એનર્જેટિક સ્થિતિને જ પ્લાઝમા કહેવાય. અને આ પ્લાઝમામાં મુખ્યત્વે કયા તત્વો છે? બે જ, હાઇડ્રોજન અને હિલિયમ. લગભગ 71% હાઇડ્રોજન અને 26% હિલિયમ. અને આ જ બે તત્વો સૂરજની અનલિમિટેડ એનર્જીના રહસ્યની ચાવી છે. અને આ સાથે જ આપણે આપણા બીજા મોટા સવાલના જવાબ સુધી પહોંચી ગયા છીએ. સૂરજની આટલી બધી ઊર્જા આવે છે ક્યાંથી? એનું રહસ્ય એના કેન્દ્રમાં છુપાયેલું છે, જ્યાં કંઈક એવું થાય છે જે કોઈ જાદુથી ઓછું નથી. જુઓ, સૂર્યના કેન્દ્રમાં દબાણ અને તાપમાન એટલું બધું છે કે ત્યાં હાઇડ્રોજનના પરમાણુઓ એકબીજા સાથે એટલા જોરથી અથડાય છે કે જોડાઈ જાય છે અને હિલિયમ બની જાય છે. બસ આ જ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે. જ્યારે આ હાઇડ્રોજન જોડાઈને હિલિયમ બને ને, ત્યારે દ્રવ્યનો એક નાનકડો હિસ્સો શુદ્ધ ઊર્જામાં ફેરવાઈ જાય છે. અને આ જ ઊર્જા પ્રકાશ અને ગરમી બનીને બહાર ફેંકાય છે. એટલે સમજી લો, સૂર્ય કોઈ આગનો ગોળો નથી, એ તો એક કુદરતી વિરાટ ન્યુક્લિયર રિએક્ટર છે. હવે આ શક્તિ કેટલી પ્રચંડ છે એનો અંદાજ લગાવવો હોય ને, તો ચાલો એની સરખામણી આપણી પૃથ્વી સાથે કરીએ. આપણી પૃથ્વીના કેન્દ્રનું તાપમાન છે લગભગ 6000 કેલ્વિન. પણ સૂર્યના કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ કેલ્વિન. કદમાં તો વાત જ ન પૂછો.
સૂરજ એટલો મોટો છે કે એના વ્યાસમાં 109 પૃથ્વીઓ લાઇનમાં ગોઠવાઈ શકે અને ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે શક્તિશાળી. આવા પ્રચંડ અને ખતરનાક તારાના રહસ્યો જાણવાની આપણી જિજ્ઞાસા ક્યારેય ઓછી નથી થઈ. એટલે જ તો નાસાનો પાર્કર સોલર પ્રોબ હોય કે પછી આપણું પોતાનું ભારતનું આદિત્ય L1 મિશન, આપણે સતત એના રહસ્યો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અંતમાં એક એવી હકીકત જે સમય અને અંતર વિશેની આપણી સમજને હલાવી દેશે. સૂર્યના કેન્દ્રમાં જે ઊર્જા પેદા થાય છે તેને ફક્ત સપાટી સુધી પહોંચવામાં સરેરાશ 1,70,000 વર્ષ લાગે છે. હા, તમે બરાબર સાંભળ્યું, 1,70,000 વર્ષ. આનો સીધો અર્થ એ થાય કે આજે જે સૂર્યનો તડકો આપણી ત્વચા પર પડી રહ્યો છે એણે પોતાની મુસાફરી સૂર્યના કેન્દ્રમાંથી ત્યારે શરૂ કરી હતી જ્યારે આ પૃથ્વી પર આધુનિક માનવીનું અસ્તિત્વ પણ નહોતું. આપણે જે અનુભવીએ છીએ એ તો ભૂતકાળમાંથી આવેલો પ્રકાશ છે જે આપણને સતત યાદ અપાવે છે કે આ બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને આપણે બધા એની સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છીએ.